નમસ્કાર મિત્રો, આજે આપણે ગુજરાત રાજ્યની સૌથી મોટી ભરતી એટલે કે ગુજરાત પોલીસ ભરતી 2025-26 વિશે સંપૂર્ણ માહિતી જાણવા જઈ રહ્યા છીએ. જો તમે પીએસઆઈ અથવા એલઆરડી માટે તૈયારી કરી રહ્યા છો તો આ વિડીયો તમારા માટે ખૂબ જ ઉપયોગી બનશે. ચાલો મિત્રો એક પગલું સમજીએ. એટલે કે મિત્રો તમને આગળ સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં આપીએ ભરતીને લગતી. તો સૌથી પહેલા કુલ જગ્યાઓ કેટલી છે તે જાણી લઈએ. તો ગુજરાત સરકારે પીએસઆઈ અને એલઆરડી ને મળીને કુલ 7,769 જગ્યાઓ માટે ભરતી જાહેર કરેલ છે. જેમાં પીએસઆઈ માટે કુલ 704 જગ્યાઓ જાહેર કરેલ છે. એમાં પીએસઆઈ આર્મેડમાં 546 છે, જેમાં પીએસઆઈ આર્મેડમાં 128 જગ્યા છે અને પીએસઆઈ વાયરલેસમાં 30 જગ્યાઓ છે. ત્યારબાદ એલઆરડી માટે કુલ 7,065 જગ્યાઓ બહાર પાડવામાં આવેલ છે. જેમાં અનઆર્મેડ કોન્સ્ટેબલની જોઈએ તો 5,427 જગ્યા છે. આર્મેડ કોન્સ્ટેબલ જોઈએ તો 258 જગ્યા છે. એસઆરપીએફ કોન્સ્ટેબલ જોઈએ તો 1,050. જેલ સિપાઈ મેલ એટલે કે જેલ સિપાઈ મેલમાં 300 જગ્યા છે અને જેલ સિપાઈ ફિમેલ એટલે કે સ્ત્રીઓ માટેની 30 જગ્યાઓ બહાર પાડેલ છે. આ ગુજરાત પોલીસની એક બહુ મોટી તક છે મિત્રો. હવે જોઈએ ભરતી માટેની લાયકાત શું છે. તો પીએસઆઈ માટે કોઈ પણ સ્ટ્રીમમાં ગ્રેજ્યુએશન જરૂરી છે અને એલઆરડી માટે 12 પાસ ફરજિયાત હોવું જોઈએ. કોઈ પણ સ્ટ્રીમ ચાલશે, જેમાં આર્ટ્સ, કોમર્સ, સાયન્સ વગેરે કોઈ પણ ગ્રેજ્યુએશન જરૂરી છે પીએસઆઈ માટે. ફોર્મની તારીખ વિશે આપણે મેઇન વિગતમાં વાત કરીએ તો અરજી શરૂ થશે 3 ડિસેમ્બર 2025 બપોરે 2 વાગ્યાથી અને છેલ્લી તારીખ છે 23 ડિસેમ્બર 2025 રાત્રે 11:59 સુધી. તમારે છેલ્લો દિવસ રાહ જોવી ન જોઈએ. એટલે કે મિત્રો વહેલા તે પહેલા અરજી ફોર્મ ભરવાઈ દેવું, જેને ભરતીમાં લાભ લેવો હોય તેને. ફોર્મ ભરતા પહેલા તમારે નીચેના દસ્તાવેજો તૈયાર રાખવાના રહેશે, જેમાં પાસપોર્ટ સાઇઝનો ફોટો, સિગ્નેચર, આધાર કાર્ડ, મોબાઈલ નંબર, ઈમેલ આઈડી, 12 પાસ અથવા તો ગ્રેજ્યુએશનની માર્કશીટ, જાતિનો દાખલો એટલે કે કાસ્ટ સર્ટિફિકેટ, નોન ક્રિમિનલ ડોમેસ્ટિક સર્ટિફિકેટ, એનસીસી અથવા તો સ્પોર્ટનું સર્ટિફિકેટ જો લાગુ પડતું હોય તેને દેવાનું રહેશે. ત્યારબાદ આ બધા દસ્તાવેજો મોબાઈલમાં સ્કેન કરેલા હોય તો પણ ચાલશે મિત્રો. હવે સૌથી મહત્વનો ભાગ ઓનલાઈન ફોર્મ કેવી રીતે ભરવું તેવો તમને પ્રશ્ન હશે. તો સૌપ્રથમ તમારે તમારા બ્રાઉઝરમાં ઓજાસની સાઇટ ખોલવાની રહેશે અથવા તો મોબાઈલ અથવા તો કોમ્પ્યુટરમાં ગૂગલ ખોલો. ત્યારબાદ સર્ચ કરો ઓજાસ ગુજરાત, એટલે તેની ઓફિશિયલ ઓજાસની વેબસાઇટ ખોલવાની રહેશે, જેમાં મિત્રો તમને સ્ક્રીન પર બતાય તેમાં. ત્યારબાદ ઓનલાઈન એપ્લિકેશન પસંદ કરવો, જેમાં હોમ પેજ પર ઓનલાઈન એપ્લિકેશન પર ક્લિક કરવાનું રહેશે. ત્યારબાદ પોલિસી રિક્રુટમેન્ટ 2025-26 પસંદ કરવાનું રહેશે અને ત્યારબાદ પોસ્ટ પસંદ કરવાની હોય છે, જેમાં પીએસઆઈ અથવા એલઆરડી માંથી તમારી પોસ્ટ પસંદ કરવાની. એટલે કે મિત્રો તમારે પીએસઆઈમાં ફોર્મ ભરવું હોય તો પીએસઆઈમાં એપ્લાય કરવાનું રહેશે અથવા તો એલઆરડીમાં ફોર્મ ભરવાનું હોય તો તેની પોસ્ટ પસંદ કરવાની રહેશે. પોસ્ટ પસંદ કર્યા બાદ આગળ એપ્લાય નાઉ પર ક્લિક કરો. ત્યારબાદ તમારી પર્સનલ ડિટેલ્સ માંગશે, જેમાં તમારે તમારું નામ, પિતાનું નામ, માતાનું નામ, જન્મ તારીખ, જાતિનો દાખલો, આધાર કાર્ડ નંબર, મોબાઈલ નંબર, ઈમેલ આઈડી અને એડ્રેસ તમારે નાખવાનું રહેશે. આ બધું એસએસસી મુજબ જ નાખવાનું રહેશે. ત્યારબાદ ક્વોલિફિકેશન ડિટેલ્સ જોઈએ તો પીએસઆઈ માટે ગ્રેજ્યુએશનની વિગતો દાખલ કરવાની રહેશે અને એલઆરડી માટે 12 પાસની વિગતો દાખલ કરવાની રહેશે અને સ્કૂલ અથવા તો કોલેજનું નામ પણ તમારે તેમાં ઉમેરવાનું રહેશે અને વર્ષ અને માર્ક્સ બંને તમારે તેમાં જોઈને તમારી માર્કશીટ મુજબ જ નાખવાના રહેશે મિત્રો. ત્યારબાદ ડોક્યુમેન્ટ અપલોડ જોઈએ તો કે તમારે ડોક્યુમેન્ટ અપલોડ કરવામાં ફોટો તો તમારી 20 થી 50 કેબીનો જે જેપીજી ફાઇલમાં તમારે ફોર્મેટ બનાવીને અપલોડ કરવાનું હોય છે તે કરવાનો રહેશે. સિગ્નેચર જોઈએ તો 10 થી 20 કેબીની હોવી જોઈએ. ત્યારબાદ માર્કશીટ અપલોડ કરવાની રહેશે. ત્યારબાદ કાસ્ટ સર્ટિફિકેટ તમારે અપલોડ કરવાનું રહેશે. નોન ક્રિમિનલ સર્ટિફિકેટ અને ડોમિસાઇલ સર્ટિફિકેટ અપલોડ કરવાનું રહેશે. ત્યારબાદ તમારે જો લાગુ પડતું હોય તો સ્પોર્ટ અથવા તો એનસીસી નું સર્ટિફિકેટ દાખલ કરવાનું રહેશે. ત્યારબાદ ડોક્યુમેન્ટ બિલકુલ સાફ અને સ્પષ્ટ હોવા જોઈએ મિત્રો. અને ત્યારબાદ તમારે પ્રિવ્યુ અને કન્ફર્મ એટલે કે પ્રિવ્યુ બટન દાબવાનું, આખું ફોર્મ ચેક કરવાનું હોય છે. બધું સાચું હોય તો કન્ફર્મ કરવાનું રહેશે. અને ખાસ મિત્રો કે તમારે તમારી માહિતી સંપૂર્ણ સાવચેતીથી ભરવી અને એકવાર ચેક કરીને જ કન્ફર્મ આપવું, જેથી કરીને તમારું ફોર્મ રિજેક્ટ કરવામાં ન આવે. ત્યારબાદ એપ્લિકેશન નંબર મળશે અને તેને તમારે સાચવીને રાખવાનો રહેશે મિત્રો. ત્યારબાદ સૌથી ફાઇનલ પ્રિન્ટ, જેમાં ફોર્મનું પ્રિન્ટ અથવા તો પીડીએફ સેવ કરો અને આગળ ફિઝિકલ અને રાઇટન એક્ઝામ માટે એ જરૂરી રહેશે. ત્યારબાદ વાત કરીએ કે પીએસઆઈ અને એલઆરડી માટેની પસંદગી પ્રક્રિયા આ મુજબ છે, જેમાં ફિઝિકલ ટેસ્ટ જોઈએ તો પીએટી અને પીએસટીમાં દોડ, લાંબી કૂદ અને હાઇટ અને ચેસ્ટ મેજરમેન્ટની એક્ઝામ આવશે. ત્યારબાદ રાઇટન એક્ઝામ આવશે. ત્યારબાદ ડોક્યુમેન્ટ વેરિફિકેશન આવશે. ત્યારબાદ મેડિકલ ટેસ્ટ થશે અને ત્યારબાદ ફાઇનલ તમારે મેરિટ લિસ્ટ બહાર પડશે.
ફિઝિકલ ટેસ્ટ પાસ કર્યા વગર વાઇટન એક્ઝામ આપી નહીં શકો મિત્રો, તે ખાસ નોંધ લેવી. ફોર્મ ભરતી વખતે ખાસ ધ્યાનમાં રાખવાના મુદ્દા જોઈએ તો મિત્રો, નામ અને જન્મ તારીખ એસએસસી મુજબ જ નાખવાનું રહેશે, એટલે કે તમારી માર્કશીટ મુજબ જ નાખવાનું રહેશે. ત્યારબાદ મોબાઈલ અને ઈમેલ સક્રિય હોવો જોઈએ, એટલે કે તમારો મોબાઈલ નંબર અને ઈમેલ આઈડી બંને ચાલુ હોય તેવા નાખવાના રહેશે. અને એકથી વધુ ફોર્મ ન ભરો, જેથી કરીને તમારું એક પણ ફોર્મ એક્સેપ્ટ ના થાય અને રિજેક્ટ થવાની સંભાવના રહે છે. ત્યારબાદ ઓબીસી માટે નોન ક્રિમિનલ સર્ટિફિકેટ ફરજિયાત છે. તેવી જ રીતે ફોટો અને સિગ્નેચરની સાઇઝ ઓજાસ મુજબ જ હોવી જોઈએ, એટલે કે મિત્રો તમને અમે ઉપર કેટલા કેબીમાં ફોટો અને સિગ્નેચર અપલોડ કરવી તેની માહિતી આપી, તે મુજબ જ હોવી જોઈએ. મિત્રો, આ હતી ગુજરાત પોલીસ ભરતી 2025-26 વિશેની સંપૂર્ણ સ્ટેપ બાય સ્ટેપ માહિતી. જો તમારી તૈયારી ચાલી રહી હોય તો આ વિડીયો ચોક્કસ મદદરૂપ બનશે.